નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેર ફેકલ્ટી ઓફ કોમ્યુનિટી સાયન્સ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીડરશિપ એન્ડ ગવર્નન્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા તેમજ સાયબર ક્રાઇમ સેલ વડોદરાના સંયુક્ત ઉપક્રમે સાયબર ક્રાઇમ અવેરનેસ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડોક્ટર રીના ભાટિયા, જે આસિસ્ટન્ટ પ્રોફેસર છે, ડોક્ટર અવની ઇન્ચાર્જ ડીન અને મુખ્ય વક્તા તરીકે સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર મોટવાને ઉપસ્થિત રહ્યા હતા. 200થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને સાયબર ક્રાઇમ કઈ રીતે થાય છે, સાયબર ક્રાઇમ કઈ રીતે રોકી શકાય તેના પર સમજણ આપી. ત્યારબાદ વિદ્યાર્થીઓને વિડીયો ક્લિપ બતાવી સાયબર ક્રાઇમ વિશે સમજાવવામાં આવ્યું. MS યુનિવર્સિટી અને સાયબર ક્રાઇમ સેલ વડોદરા વચ્ચે થયેલા MOUના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ખાતે સાયબર ક્રાઇમ સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સને આ સાયબર સ્પેસમાં કેવી રીતે આપણે સેફ રહી શકાય તેની ટિપ્સ આપેલ છે અને વિદ્યાર્થીઓએ યંગસ્ટરે પોતાના ડિજિટલ ફૂટપ્રિન્ટને કેવી રીતે સાચવવા, કોની સાથે કેટલી માહિતી શેર કરવી, પોતાની અંગત માહિતી જેવી રીતે માનો કે પિન છે, OTP છે, CVV નંબર, બેન્કિંગ રિલેટેડ પોતાની ડિટેલ અથવા તો પોતાની અંગત માહિતી, પોતાનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર વગેરે આ પબ્લિક ડોમેન ઉપર શેર નહીં કરવી અને અજાણ વ્યક્તિઓ સાથે કોઈ દિવસ શેર કરવી નહીં. જ્યારે ઓનલાઈન શોપિંગ કરો છો તો ઓથોરાઇઝ સાઇટ ઉપરથી જ ઓનલાઈન શોપિંગ કરવી. તમારે મેટ્રિમોનિયલ સાઇટ ઉપર કેવી રીતે આપણે સેફ રહી શકીએ તેની ટિપ્સ આપેલ છે. આપણે ડિજિટલ એરેસ્ટ, કિડનેપિંગ અને જે આપણે શેર માર્કેટ ટ્રેડિંગના નામે જે ફ્રોડ કરવામાં આવે છે તેની પણ સમજણ પૂરી પાડવામાં આવેલ છે એમને. અને પોતાની જે અંગત માહિતી છે ક્યારે પણ કોઈ વ્યક્તિ સાથે શેર કરવી નહીં. પહેલાં તમે કોની સાથે ચેટિંગ કરી રહ્યા છો, કોને પોતાની ફ્રેન્ડ રિક્વેસ્ટ કોની એક્સેપ્ટ કરો છો, કોને પોતાના સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડ બનાવો છો, કોની કમેન્ટને લાઇક કરો છો કે કોણ તમારી કમેન્ટને લાઇક કરે છે એનું ધ્યાન રાખવા માટે સમજાવેલ છે. સોશિયલ મીડિયા ઉપર અજાણ વ્યક્તિઓ સાથે ફ્રેન્ડશિપ કરવી નહીં અને કોઈ સાથે અંગત માહિતી શેર કરવી નહીં. તમામ માહિતી યંગસ્ટરને સમજાવેલ છે. કયા કયા પ્રકારના સાયબર ક્રાઇમ થાય છે અને તેમાં શું સાવધાની રાખવી એ સારી રીતે તેમને સમજાવવામાં આવેલ છે. આવી રીતે અમે યંગસ્ટરને આવી રીતે અવેર કરી તમામ જગ્યાએ MS યુનિવર્સિટી સાથે અમારે પોલીસનો MOU થયેલ છે. દરેક ફેકલ્ટીમાં આવી રીતે અમે સેમિનાર કરવાના છે અને યંગસ્ટરને અને વિદ્યાર્થીઓને આ બાબતે સાયબર क्राइम વિશે અમે સતર્ક કરવાના છીએ. हमारी यूनिवर्सिटी द महाराजा सयाजीराव यूनिवर्सिटी ऑफ बड़ौदा ने एक MOU साइन किया था साइबर सेल क्राइम से, जिसके अंतर्गत बहुत सारे ऐसे इश्यूज़ हैं या नॉलेज शेयरिंग है या इंटर्नशिप्स हैं, जिसके अंतर्गत ये आज एक पहला कार्यक्रम हो रहा है विद द साइबर क्राइम सेल which is organized at the Faculty of Family and Community Sciences in collaboration with Institute of Leadership and Governance. और पहली कोशिश है हमारी टू मेक अवेयर द स्टूडेंट्स ऑफ दिस फैकल्टी ऑफ फैमिली एंड कम्युनिटी साइंसेस अबाउट साइबर क्राइम. So that is the whole effort we are putting in.